રમેશ નામના એક સામાન્ય માણસની છે, જે સૌરાષ્ટ્રમાં એક નાના ગામમાં રહે છે. તેનું જીવન હંમેશા સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. ચાલો તેની વાર્તાને અંત સુધી સાંભળીએ. રમેશ, તેની પત્ની રેખા, બે નાના બાળકો, મોટો દીકરો રાહુલ અને નાની દીકરી રાજવી, અને 2 વર્ષથી પથારીવશ વૃદ્ધ માતા રહે છે. તેના પિતાના અવસાન બાદ તેની માતાને પેરાલિસિસનો હુમલો થયો હતો. રમેશ ભણેલો ન હોવાથી ગામમાં ખેતરોમાં મજૂરી કરતો હતો. ખેતમજૂરી કામ થકાવનારું હતું અને આવક પણ અનિશ્ચિત હતી. તેની કમાણી ઘરના ખર્ચાઓ, બાળકોની શાળાની ફી અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં ઓછી પડતી હતી. આ ઉપરાંત તેની માતાની દવાઓ અને સંભાળનો ખર્ચો એક મોટો બોજ હતો. રેખા ઘરની જવાબદારીઓ સંભાળતી, ઘરકામ કરતી અને બાળકોની સંભાળ લેતી, પરંતુ આર્થિક દબાણ અને અનિશ્ચિત તેના મનમાં ચિંતાનું વાદળ ઘેરી વળ્યું હતું. રમેશના બાળકો ગામની નાની શાળામાં ભણતા હતા. નાના હોવા છતાં ઘરની આર્થિક તંગીની અસર તેમના ઉપર પડતી હતી. શાળાની ફી, પુસ્તકો અને યુનિફોર્મ જેવી જરૂરિયાત પૂરી કરવી રમેશ માટે દર મહિને એક પડકાર હતો. ઘણીવાર રમેશને ફી ભરવા માટે ગામના સાહુકારો પાસેથી ઉછીના પૈસા લેવા પડતા, જેનું વ્યાજ તેના ઉપર વધુ આર્થિક બોજ બનતું. સંઘર્ષમય દિનચર્યા અને તહેવારની ઉદાસી, આ બધું પરિસ્થિતિએ રમેશના જીવનને એક નિરંતર સંઘર્ષમાં ફેરવી દીધું હતું. દરરોજ સવારે ખેતરમાં કામે જવું, શારીરિક રીતે થાકી જવું અને ઘરે આવીને આર્થિક ચિંતાઓનો સામનો કરવો, આ તેની દિનચર્યા બની ગઈ હતી. રમેશના મનમાં પોતાના પરિવારને સારું જીવન આપવાની ઈચ્છા હતી, પરંતુ તેની આર્થિક મર્યાદાઓ અને શિક્ષણના અભાવને કારણે તેની આશાઓ પાંખો આપી ન શકી. આખો પરિવાર એક જ એવા ચક્રમાં ફસાયેલો હતો, જ્યાં દરરોજની મહેનત છતાં આગળ વધવાની કોઈ આશા દેખાતી ન હતી. કેટલીક વાર પરિસ્થિતિ એટલી ગંભીર થઈ જતી કે 2 ટાઈમનું ભોજન પણ નસીબમાં ન હતું. આવા દિવસોમાં રમેશ અને રેખા પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીને એકબીજા પ્રત્યેના પ્રેમની કારણે પોતાને ભૂખ જ દબાવી બાળકો અને માતાઓને રડાવી દેતા અને પોતે ભૂખ્યા સૂઈ જતા. આ બલિદાન તેમના પરિવારની એકતા અને સમર્પણનું પ્રતીક હતું, પરંતુ તેમના હૃદયમાં ચિંતા અને નિરાશા ઘર કરી ગઈ હતી. દિવસો આમ જ સંઘર્ષમાં પસાર થઈ રહ્યા હતા અને વચ્ચે દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો. દિવાળી, જે ઉલ્લાસ, પ્રકાશ અને નવી શરૂઆતનો તહેવાર છે, તે ગામમાં અન્ય લોકો માટે નવા કપડાં, મીઠાઈઓ અને ફટાકડાની ખુશી લઈને આવ્યો હતો. પરંતુ રમેશના ઘરમાં તહેવારનો કોઈ રંગ ન હતો. તેની પાસે એટલા પૈસા ન હતા કે બાળકો માટે નવા કપડાં અને મીઠાઈની પેટી ફટકડા ખરીદી શકે. તેના ઘરમાં દિવાળી એક પણ દીવો પ્રગટ્યો ન હતો. અંધારું તેમની સાથે હતું. મિત્ર વિજયનું આગમન. રમેશ પોતાની આ નિષ્ફળતાથી નિરાશ થઈને ઘરમાં એટલો બેસીને ચૂપચાપ બાળકોની ખુશીની આશા અને પોતાની લાચારી વચ્ચે ઝૂમી રહ્યો હતો. તે ક્ષણે અચાનક તેના દરવાજે કોઈના આગમનનો અવાજ સંભળાયો. રમેશ નજર ઊંચી કરી તેની સામે બાળપણનો મિત્ર વિજય ઊભો હતો. વિજય ઘણા વર્ષો પહેલા મુંબઈ ચાલ્યો ગયો હતો. એક સમયે રમેશ તેની આર્થિક પરિસ્થિતિમાં હતો, પરંતુ મુંબઈમાં તેણે પોતાની મહેનતની એક સફળ વ્યવસાય ઊભો કર્યો હતો અને હવે તેની પાસે ગાડી, બંગલો અને આર્થિક સ્થિતિ હતી. રમેશની દમનીય હાલત જોઈને વિજયનું દ્રવ્ય ઉઠી ઉઠ્યું. તેણે રમેશ સાથે જૂની યાદો તાજી કરી અને પરિસ્થિતિનો અંદાજ લીધો. રમેશે મુંબઈ આવવાની સલાહ આપી. તેને સમજાવી કે રમેશ, પોતાના પરિવારને ગામમાં રહેવા દે અને એકલો તું મુંબઈ આવીને રોજગારી તક શોધો. વિજય રમેશને ખાતરી આપી કે મુંબઈ તેની મદદે રમેશ સારું કામ કરી મળી શકે છે, જેનાથી તે પોતાના પરિવાર માટે આર્થિક સ્થિતિ લાવી શકે છે. મુંબઈ જવાનો પડકાર અને રેખાનો ટેકો. વિજયના શબ્દ એક આશાનું કિરણ હતું, પરંતુ રમેશના મનમાં ઘણા પ્રશ્નો ઊભા હતા. પોતાના પરિવારને ગામમાં છોડીને મુંબઈ જવું, એક અજાણ્યા શહેરથી નવું જીવન શરૂ કરવાનું ને આર્થિક અનિશ્ચિતનો સામનો કરવો, આ બધું તેના માટે એક મોટો નિર્ણય હતો. રમેશના હૃદયમાં એક તરફ પોતાના પરિવારને સારું જીવન આપવાની ઈચ્છા હતી, તો બીજી તરફ પરિવારથી દૂર રહેવાનો ડર હતો. રેખા સાથે પણ વિશે ચર્ચા કરવાની જરૂર હતી, કારણ કે આ નિર્ણય તેમના બંનેના જીવનને અસર કરવાનો હતો. વિજયનું આગમન અને તેની સલાહ રમેશના જીવનમાં એક નવો વળાંક લઈને આવ્યા હતા. તેના મનમાં આશા અને આશંકાનું મિશ્રણ ઊભું હતું. આશા એક સારા ભવિષ્ય અને આશંકા અજાણ્યા શહેરમાં પડકારો. વિજય મુંબઈ આવીને રોજગારી શોધવાની સલાહ આપી, પરંતુ એક શરત સાથે કે નોકરી મળવાની સાથે થોડા પૈસા ચૂકવવા પડશે, કારણ કે જ્યાં રહેવા માટે પહેલા પૈસા આપવા પડે છે. રમેશ પાસે તો ઘરની રોજિંદી જરૂરિયાતો માટે પૈસા પણ ન હતા, તો આટલી રકમની વ્યવસ્થા કેવી રીતે કરે? વિજય સલાહ આપી કે ગામમાં કોઈ શેઠ પાસેથી ઉધાર લઈ લે અને મુંબઈમાં નોકરી મળ્યા પછી 1-2 મહિને વ્યાજ સહિત રૂપિયા પાછા આપી દે. તેણે રમેશને સમજાવ્યું કે જ્યાં સુધી આવું જોખમ નહીં લે ત્યાં સુધી સફળતા મળવી મુશ્કેલ છે.
પરંતુ રમેશનું આ મન વાત સ્વીકારવા તૈયાર ન હતું. ઉધારનો બોજ અને તેનું વ્યાજ તેની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરી શકે એવો ડર તેને સતાવતો હતો. તેણે વિજયને કહ્યું, હું આ બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ. એ રાત્રે રમેશ પોતાની પત્ની રેખા સાથે આ વિષય પર લાંબી વાતચીત કરી. બંનેના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. મુંબઈ જવાનો નિર્ણય એક મોટું જોખમ હતું. રમેશને ચિંતા હતી કે પરિવારને ગામમાં છોડીને દૂર જશે તો રેખા એકલી બાળકો અને માતાની સંભાળ કેવી રીતે લેશે? ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે? રેખા પણ આ નિર્ણયથી ગંભીરતાથી વાકેફ હતી, પરંતુ તેના મનમાં પોતાના પરિવારને ભવિષ્ય માટેની એક આશા હતી. વાતચીત દરમિયાન રેખાએ રમેશનો હાથ પકડીને દ્રઢતાથી કહ્યું, રાહુલના પપ્પા, તમે ચિંતા ન કરો. હું અહીં બધું સંભાળી લઈશ. તમે મુંબઈ જઈ રહ્યા છો ને? આપણા બધા માટે સારું થશે. હું પણ અહીં ગામમાં નાનું મોટું કામ શોધી લઈશ, જેથી ઘરનું ગુજરાન ચાલતું રહે. તમે બસ શાંતિથી જવાની તૈયારી કરો અને અહીંની કોઈ ચિંતા ન લો. રેખાના આ શબ્દોમાં અપાર હિંમત અને વિશ્વાસ હતો. તેણે પોતાની ચિંતાઓને બાજુમાં મૂકીને રમેશને હિંમત આપી, જેથી તે નિર્ણયો લઈ શકે. રેખામાં આ વાતે રમેશના મનમાં એક નવું બળ ભર્યું. તેના મનમાં હજુ પણ આશંકાઓ હતી. ઉધાર લેવાનો ડર, મુંબઈ જેવા અજાણ્યા શહેરમાં જવાની અને પરિવારથી દૂર રહેવાની વેદના, પરંતુ રેખાના વિશ્વાસ અને સમર્પણને આગળ વધારવાની પ્રેરણા આપી. રમેશે નક્કી કર્યું કે ગામમાં શેઠ પાસેથી ઉધાર લેવાની વાત પર વિચારશે, પણ વિજયની સલાહ પ્રમાણે મુંબઈ જવાની તૈયારી કરશે. વિજયની સલાહ અને રેખાના વિશ્વાસની પ્રેરાઈ રમેશે 4 દિવસ પછી રમેશ 5મા દિવસ સુધી વિચારમાં ઊંડો ડૂબેલો હતો. રાતેના ઊંઘમાં હરામ થઈ ગઈ હતી. મનમાં અનેક શંકાઓ ઊભી થઈ, પરંતુ પોતાના બાળકોના ભવિષ્ય માટે અને માતાની સારવાર માટેની આશા તેના આગળ વધવાનું બળ આપ્યું. મુંબઈ તરફ પ્રયાણ આખરે એક શેઠ પાસેથી વ્યાજે પૈસા ઉછીના લઈને મુંબઈ જવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય તેના માટે જોખમ હતો, પરંતુ તેના હૃદયમાં એક આશા જાગી હતી કે કદાચ નવી શરૂઆત તેના પરિવારનું ભાગ્ય બદલી શકે છે. જે રમેશે મુંબઈ જવા નીકળ્યું હતું તે દિવસ તેના જીવનનો સૌથી દુઃખદ અને ભાવુક દિવસ હતો. સૂરજ ઉગ્યો, પરંતુ રમેશના ઘરમાં એક ગહેરું શાંત વાતાવરણ હતું. રમેશ પોતાની નાનકડી બેગમાં થોડા કપડાં અને રેખાઓ બનાવી રોટલી શાકની ડબ્બો, થોડી રકમ ગોઠવી. રેખા ઘરમાં આટલે ઊભી રહી, આંખોમાં આંસુ દબાવી રમેશને જોતી હતી. રાહુલ અને રાજવી નાના હોવા છતાં પોતાના પિતાને દૂર જતા જોઈને મૂંઝવાયેલા હતા. રાહુલે રમેશનો હાથ પકડીને પૂછ્યું, પપ્પા, તમે ક્યાં પાછા આવશો? આ સવાલ રમેશનું હૃદય ચીરી નાખ્યું, પરંતુ તેને દીકરાના માથે હાથ ફેરીને ધીમેથી કહ્યું, બેટા, બસ થોડા સમયની વાત છે. હું જલ્દી પાછો આવી જઈશ અને તારા માટે સરસ મજાનું રમકડું લેતો આવીશ. રમેશે પોતાની પથારી વશ પડ્યા માતાને જોયું, જે શાંતિથી પથારીમાં પડ્યા હતા. તેમની નબળી આંખોમાં પણ એક ચિંતા હતી, પરંતુ તેમણે ધીમા અવાજે કહ્યું, દીકરા, તું જા ને અમારી ચિંતા ન કર. રેખા બધું સંભાળી લેશે. આ શબ્દો રમેશ માટે આશીર્વાદ હતા, પરંતુ તેના હૃદયમાં એક ભારે દર્દ ઉડ્યું. તેણે માતાના ચરણોને સ્પર્શીને વિદાય લીધી અને એક ક્ષણ માટે તેની આંખો ભીની થઈ ગઈ. રેખા, જે હંમેશા રમેશની હિંમતનો આધાર બની હતી, આજે પણ મજબૂત દેખાતી હતી, પરંતુ તેની આંખોમાં રમેશની વિદાય સ્પષ્ટ દેખાઈ આવતી હતી. તેણે રમેશનો હાથ પકડીને કહ્યું, તમે ફક્ત ત્યાં થઈને પાછું ભવિષ્ય બનાવો. હું અહીં બધું સંભાળી લઈશ. રમેશે રેખાને ગળે લગાવી. આ ક્ષણ તેના હૃદયની વેદના અને પ્રેમની આશા બધું જમાઈ ગયું હતું. મુંબઈનો આઘાત અને નવી શરૂઆત. જ્યારે રમેશ ઘરમાં આટલેથી નીકળ્યો ત્યારે તેના નાનકડા ગામની ધૂળવાળી ગલીઓ પણ જાતે તેની વિદાયની દુઃખ વહન રહી હતી. ગામના બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો તે રોજ ખેતરે જવા માટે ચાલતો આજે અજાણ્યો લાગતો હતો. તેના મનમાં એક તરફ પોતાના બાળકોની નિર્દોષ હસી અને બાળકોની નબળી આંખો અને રેખાની હિંમતનો હતો, તો બીજી તરફ મુંબઈ અજાણ્યા શહેરનો ડર. બસમાં બેસી વખતે એક અજાણ્યા પાછળ ફરીને તેના ગામ તરફ જોયું, જ્યાં તેના પરિવાર, તેનું ઘર અને તેનું હૃદય વહેતું હતું. બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી અને રમેશની આંખોમાં આંસુઓની ધાર વહેવા લાગી. તે જાણતો હતો કે પોતાના પરિવારનું ભવિષ્ય બનવા જઈ રહ્યો છે, પરંતુ પોતાના પ્રિયજનોને છોડવાની વેદના તેના હૃદયને ચીરી રહી હતી. રાહુલ અને રાજવીના નાના ચહેરા, રેખાની હિંમતભરી આંખો અને મમતાનો આશીર્વાદ તેની સાથે સફરમાં હતું. બસમાં બારીમાંથી બહાર જોતા રમેશનું હૃદય એક અજાણી દુનિયા તરફ સફર ડૂબી ગયું હતું. રમેશની મુંબઈની એક સફર એક કસોટી હતી, જેના ગામમાં સાદા જીવનની સાવ અલગ હતી. ગામથી અમદાવાદ સુધીની બસ મુસાફરીને ત્યાં મુંબઈ સુધીની ટ્રેન સફર દરમિયાન રમેશ ચૂપચાપ બેઠો હતો. તેના મનમાં પોતાના પરિવારની યાદો અને રેખાની હિંમત, બાળકોની નિર્દોષ હસી
અને માતાનો આશીર્વાદ ગૂંજતા હતા. પરંતુ જ્યારે તેના પગ મુંબઈ સ્ટેશન પર પડ્યા ત્યારે તેનું હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું. જાણે મુંબઈનું રેલવે સ્ટેશન તેની દોડધામ, લોકોની ભીડ અને ચહેરાની અજાણી ઝડપે રમેશને ગભરાટમાં નાખી દીધો. ગામના શાંત ખેતરો અને નાનકડી ગલીમાં જીવન જીવનાર રમેશ માટે શહેરનો અવાજ ઝડપથી અજાણ્યું વાતાવરણ એક અજીબ આઘાત જેવું હતું. રમેશની આંખોમાં ડર અને અનિશ્ચિતતા હતી, પરંતુ તેના મિત્રો વિજયની મદદથી તેને થોડો આધાર મળ્યો. વિજય તેને પોતાના એક અજાણા મિત્રથી સાથે થોડા દિવસ રહેવાની વ્યવસ્થા કરી. આ નવા શહેરમાં રમેશે દરેક પગલે પોતાના ગામની સરળતા અને પરિવારની મદદ આવતી. વિજય તેની સાથે રહીને 2-3 દિવસની મહેનત બાદ રમેશને એક કારખાનામાં નોકરી અપાવી. આ નોકરીમાં તેને ગામની ખેતમજૂરી કરતાં થોડા વધુ પૈસા મળતા હતા. તેનાથી રમેશના મનમાં એક નવી આશા જાગી. તેના ચહેરા ઉપર થોડી ખુશીની ચમક આવી, કારણ કે તે જાણતો હતો કે તેનું પરિવારનું ભવિષ્ય બદલાઈ શકે છે. એટલામાં એક નવો પડકાર, પરંતુ મુંબઈના જીવનમાં જેવું સરળ ન હતું. રમેશ પાસે ઓરડી ભાડે રાખવા માટે પૂરતા પૈસા ન હતા. તેણે કારખાના માલિકને વિનંતી કરી. માલિકે તેને મશીનમાં રાખેલી નાનકડી રૂમમાં રહેવાની પરવાનગી આપી. આ રૂમ નાની, અંધારી, ઠંડી હતી, પરંતુ રમેશ માટે એક આશરો હતો. રમેશ પોતાનું જીવન આ કારખાનામાં સમર્પિત કરી દીધું હતું. આખો દિવસ તે કારખાનામાં મશીન વચ્ચે કામ કરતો, પરસેવો આવતો અને રાત્રે તે જ રૂમમાં જઈને સૂઈ જતો. રમેશનું જીવન હવે એક નવી દિનચર્યામાં બંધાઈ ગયું હતું. તે દિવસમાં ફક્ત એક જ વખત જમતો, કારણ કે તે પોતાના બધા પૈસા બચાવીને ગામમાં પોતાના પરિવારને મોકલી માંગતો હતો. ભૂખ્યા રહેવું, થાકેલા શરીરે સૂવું અને દરરોજ એકલતાનો સામનો કરવો, આ બધું રમેશ માટે નવું હતું. પરંતુ જ્યારે પણ તેનું પણ મન નિરાશ થતું, ત્યારે તે પોતાના પરિવારને યાદ કરતો. આ યાદો તેને દરેક સવારે ઉઠીને ફરી મહેનત કરવાની હિંમત આપી હતી. રમેશની આ નવી શરૂઆત એક સંઘર્ષની દુનિયા હતી, પરંતુ તેના હૃદયમાં એક મજબૂત સંકલ્પ હતો: પોતાના પરિવારનું ભવિષ્ય બનાવવું. તે દરરોજ રાત્રે પોતાની નાનકડી રૂમમાં બેસીને પોતાના બાળકોને યાદ કરીને તેના ભવિષ્ય માટે નવા નવા વિચાર કર્યા કરતો. અને એક દિવસ તેમને મુંબઈ લઈ આવવાનું, સારું જીવન આપવાનું સપનું જોતો. તેની થાકોમાં થાક હતો, પરંતુ તેના હૃદયમાં એક આશાનો દીવો પ્રગટતો રહેતો. રમેશનું મુંબઈનું જીવન એક અંધારમય સંઘર્ષની ગાથા બની ગયું હતું. દિવસો એકસરખી રીતે પસાર થઈ ગયા હતા, અને જ્યાં કારખાનામાં આખો દિવસ મશીનો વચ્ચે પરસેવો પાડતો અને રાત્રે અંધારામાં રૂમમાં એકલો સૂતો, દિવસમાં ફક્ત એક જ ટાઈમ ભોજન અને શારીરિક થાક અને પરિવારમાં દૂર રહેવાની વેદના તેના જીવનનો હિસ્સો બની ગયો હતો. જ્યારે પણ તે ગામમાં પોતાના પરિવાર સાથે ફોન પર વાતો કરતો, ત્યારે રાહુલ અને રાજવી નિર્દોષ અવાજે, રેખાની હિંમતભરી વાતો અને માતાની નબળી પ્રેમભરી વાણી તેના હૃદયને ભીંજવી દેતી. આવી ક્ષણોમાં તેનું મન ગામ તરફ દોડી જતું, પરંતુ કારખાનામાં રજા ન મળવાને કારણે પોતાના પરિવારને મળવા જઈ શકતો ન હતો. મહિનામાં અંતે રમેશ પોતાના પગારમાંથી મોટાભાગની રકમ ગામના રેખાને મોકલી દેતો અને કહેતો કે રેખા એકલા હાથે બાળકો અને માતાની સંભાળ લઈ રહી છે, અને કોઈ વધારાની તકલીફ ન પડે તે માટે પોતાની જરૂરિયાતોને દબાવીને પૈસા રાખતો હતો. આ સાથે દિવસ મહેનત, રાખેલા થાકે ઊંઘી જવું અને ફરી બીજા દિવસે એ દિનચર્યા. એ મહેનત નહીં કરે તો તેનું પરિવારનું ભવિષ્ય નહીં બને. આ વિચારે તે દરેક દિવસે તેની હિંમત આપી રહી હતી. એક અજાણી તકલીફે રમેશને પોતાનું કામ પૂરું કરવાની કારખાના માલિકની સૂચના મુજબ કંઈક વસ્તુ લેવા બજારમાં નીકળ્યો. રસ્તામાં તેની મુલાકાત એક અજાણ્યા માણસ સાથે થઈ. તે માણસે રમેશની દયનીય હાલત જોઈ અને તેના ચહેરા પરનો થાક અને ચિંતા વાંચી લીધી. દયાથી ભરેલા અવાજમાં તેણે રમેશને એક નોકરીની તક વિશે જણાવ્યું. એક એવી નોકરી છે જેમાં કામ ઓછું હોય છે અને પગારની હાલત કાના કરતાં 3 ગણો મળે છે, પરંતુ આ માણસે કહ્યું, જો તું આ રકમ ગોઠવી શકે તો તું આશાભરી જિંદગી જીવી શકીશ. આ વાત સાંભળીને રમેશની આંખો નીચેથી પહોળી થઈ ગઈ. તે માણસે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને રમેશને કહ્યું, જો તને રસ હોય તો મને સંપર્ક કરજે. આટલું કહીને માણસ ચમકતી BMW બેસીને નીકળી ગયો. રમેશ થોડીવાર તેની પાછળ જતો રહ્યો. પછી તેનું મન કોઈ સપનામાં ખોવાઈ ગયું હોય. પહેલાં તો રમેશે આ વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. તે માણસની વાતો કોઈ જાદુઈ વચન જેવી લાગતી હતી, પરંતુ તેનું હૃદય કહેતું હતું કે કદાચ આ ભગવાને મોકલેલી નવી તક હોય. નવી ઓફર ને કારખાનાની મુશ્કેલીઓ. તેને શેઠની વસ્તુ લઈને કારખાને ફર્યો, પરંતુ આખી રાત તેને મગજમાં તે માણસની વાતો ગુંજરી રહી. તેનું મનમાં એક તરફ આશા જાગી, આ તક તેના પરિવારનું ભવિષ્ય બદલી શકે, પરંતુ બીજી તરફ એક મોટી રકમ ગોઠવાયેલો ડર તેને સતાવતો હતો. રમેશ તરત જ રેખાને ફોન કરીને
આ બાબતે વાત કરી. તેણે પહેલા માણસની વાત, નોકરીની તક અને તેના માટે જરૂરી રકમની વિગતો જણાવી. રેખા, જે હંમેશા વ્યવહારુ અને ધીરજવાન હતી, તેણે રમેશને સમજાવ્યું, તમારે હજુ મુંબઈમાં થોડા સમય થયો છે. આવી મોટી રકમની વાત આટલી જલ્દી માની લેવી યોગ્ય નથી. તમે થોડો સમય રાહ જુઓ અને હાલની નોકરી ઉપર ધ્યાન આપો અને પછી આ બાબતે વિચાર કરવું. રમેશની આ સલાહ રમેશ માટે શાંતિનો આધાર બની ગઈ હતી. તેના મનમાં ચાલતી ઉથલપાથલ થોડી શાંતિ થઈ, પરંતુ તે માણસની વાત અને વિઝિટિંગ કાર્ડ આપ્યું, તેના મનમાં એક બીજોનો જેમ આરોપ રોકાઈ ગયો. પરંતુ પોતાની પત્નીની સલાહથી તેને અજાણ્યા માણસની નોકરીની ઓફર વિશે વિચારોના મનમાંથી કાઢી નાખ્યા. પરંતુ તેનું ભાગ્ય ફરી એકવાર કસોટી ચડાવવા તૈયાર હતું. એ જ મહિનામાં રમેશે જે કારખાનામાં કામ કરતો હતો ત્યાંનું નુકસાન પ્રમાણ વધવા લાગ્યું. આર્થિક મુશ્કેલીના કારણે કર્મચારીઓને પગાર સમયસર મળવો મુશ્કેલ બની ગયો. રમેશ આખો દિવસ પરસેવો પાડીને મહેનત કરતો, પરંતુ તેના બદલામાં તેને પૂરતી રકમ ન મળતી. ઘણા દિવસો સુધી રાહ જોયા પછી પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થયો. રમેશનો ધીરજમંદ તૂટવા લાગ્યો. વિદેશ જવાનો નિર્ણય અને રેખાનો બલિદાન આખરે ઊંડો શ્વાસ લઈને રમેશ માણસના વિઝિટિંગ કાર્ડ પર નંબર ઉપર ફોન કર્યો. તેણે પોતાની હાલત, દમનીય સ્થિતિ, પરિસ્થિતિ માણસને કઈ સંભળાવી અને માણસે શાંતિથી સાંભળ્યું. પરંતુ તે સ્પષ્ટ જણાવ્યું કે નોકરી મળવામાં મોટી રાહત ચૂકવવી પડશે, કારણ કે આ નોકરી મુંબઈમાં નહીં પરંતુ દૂરના શહેરમાં હતી. રમેશ, જે ગામમાં ખેતરોમાં ફક્ત મુંબઈ સુધીની હિંમત કરીને વધ્યો હતો, આ સાંભળીને એક તોડી માટે સખત થઈ ગયો. દેશ છોડીને ક્યાંક દૂર જવાનો વિચાર તેના માટે એક અજાણ્યો અને ડરામણો રસ્તો. રમેશે આ માણસને કહ્યું, મારી પાસે હવે આટલી રકમ નથી, હું આવું જોખમ ન લઈ શકું. એટલે પહેલા માણસે ઠંડા સ્વરમાં જવાબ આપ્યો કે જ્યારે રૂપિયા ગોઠવી શકો છો ત્યારે મને ફોન કરજો, નહીં તો હું તમારી મદદ કોઈ નહીં કરી શકું. નિરાશ થઈને રમેશ ફરી એ જ સ્થિતિમાં આવી ઊભો રહ્યો. જ્યારે રમેશે આ વાત રેખાને ફોન ઉપર જણાવી ત્યારે તેનો અવાજ ભારે હતો. તે નિરાશ અને થાકેલો ભરેલો હતો. પરંતુ રેખા, જે હંમેશા તેની હિંમતને આધાર હતી, તેને ફરી એકવાર પોતાની દ્રઢતા બતાવી. રમેશને આપતા કહ્યું, રાહુલના પપ્પા, તમે ચિંતા ન કરો. તમે મોકલેલા પૈસામાંથી થોડી બચત કરી છે અને હું ગામમાં જ્યાં કામ કરું છું તે શેઠ પાસેથી મારો 6 મહિનાનો પગાર એડવાન્સમાં લઈ લઈશ. મારા શેઠ ખૂબ સારા સ્વભાવના છે. તેઓ મારી સાંભળીને મદદ કરશે. રેખાના શબ્દોને રમેશના મનમાં એક નવો વિશ્વાસ જગાવ્યો. પરંતુ સાથે સાથે તેને પોતાની લાચારીનું દુઃખ થયું કે રેખા પોતાની મર્યાદાના હોવા છતાં ઘણી જવાબદારીઓ સંભાળી બચત કરીને રમેશ માટે આ રકમ ગોઠવી અને રેખાની મદદથી રમેશને કંઈ પણ માણસનો સંપર્ક કર્યો. નોકરી માટે હા પાડી. તેના હૃદયમાં એક આશા હતી કે નવી તક તેના પરિવારનું ભવિષ્ય બદલી શકશે. ખ્યાલ ન હતો કે આ નિર્ણય તેને સુવર્ણ તક લાગતો હતો. તેના જીવનને, તેના પરિવારને વેરવિખેર કરી નાખશે. રમેશ, એક સીધો સાધો ગામડાનો યુવક, તેને શહેરની ચાલાકીને દગાબાજીનો અનુભવ ન હતો. આ માણસની વાતો પર ભરોસો મૂકી દીધો. તેણે રેખાની બચત અને શેઠની એડવાન્સ રકમ વાપરીને તે મહેસાને આપી દીધા અને એક નોકરીની આશાએ દૂર દેશ તરફ પ્રયાણ કરવાની તૈયારી શરૂ કરી. રમેશના નિર્ણય તેના પરિવારની એકતા, સપનોને આશાનો વેરવિખેર કરવાનો હતો. આ દરમિયાન સુખની શોધમાં શરૂ થઈ હતી. એક દુઃખ અંત શોધવા વધવાની અને વિદેશની જોખમી સફર, ગુંડાઓની ચુલાગાલીમાં ફસાયેલો રમેશ. ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ. રમેશને મુંબઈમાં અજાણ્યા માણસને નોકરી માટે જરૂરી પૈસા આપી દીધા. તે માણસ રમેશની ખાતરી આપી કે 5 દિવસમાં હું તને ફોન કરીશ. તું મારા કહેલા સરનામે પહોંચી જશે. તારી પાસે ખાસ અભ્યાસ નથી એટલે તને વિઝા મેળવવો મુશ્કેલ છે, પરંતુ અમે બીજી રીતે વિદેશમાં પહોંચાડીશું. આ રસ્તો જોખમી છે, પણ એકવાર જીવવા પહોંચી જઈ છે, અમીર થતાં કોઈ વાર નહીં રોકી શકે. આ શબ્દો રમેશના મનમાં એક સપનું રચી ગયા. આખો દિવસ વિચારતો વિદેશમાં મહેનત કરીને થોડા સમય પૈસા કમાઈને પોતાના પરિવાર પાસે પાછો આવશે, અને 5 દિવસમાં આંખમાં પલકારાની જેમ પસાર થઈ ગયા. પરંતુ રમેશને મન ગભરાટથી ભરેલું હતું. દેશ છોડીને અજાણી ધરતી પર જવાનો વિચાર, જ્યાં તેનું કોઈ પોતાનું ન હતું, તેને ચિંતા નાખતો હતો. અને આખરે માણસ ફોન આવ્યો અને રમેશને એક સરનામે પહોંચાડવાનું કહ્યું. રમેશની વિદેશી સફર શરૂ થઈ, પરંતુ આ સફર કોઈ સીધી રીતે ન હતી. ગેરકાયદેસર રીતે અજાણ્યા રસ્તા અને શંકાભરિત લોકોની વચ્ચે રમેશને લઈ જવાયો. બોટમાં, ટ્રકમાં અને અજાણી જગ્યામાં રાતો પસાર કરીને મુશ્કેલીથી સામનો કર્યો. ભૂખમાં, થાક, ડર વચ્ચે રમેશ આગળ વધતો રહ્યો.
હૃદયમાં એક આશા સાથે કે પોતાના પરિવારનું ભવિષ્ય બનાવવું છે તો આખરે ઘણી તકલીફો છે. તો વિદેશની ધરતી ઉપર પહોંચ્યો, પરંતુ આ નવી જગ્યા તેની કલ્પનાથી સાવ અલગ હતી. ઠંડુ હવામાન, અજાણી ભાષા અને ચાર બાજુ અજાણ્યા ચહેરા તેને ગભરાટમાં નાખ્યો. રમેશ એક ચીઠી હતી, તેમાં માણસે આપેલું નામ અને સરનામું લખેલું હતું. તેમાં ભાષા ન જાણતો હોવા છતાં રસ્તે મળતો લોકોને આ ચીઠી બતાવી. તેનું નામ પૂછતો, પરંતુ કોઈ તેની વાત સમજી શકતું ન હતું. આ દરમિયાન એક માણસ તેની સામે આવીને તેના ચહેરાને નિર્દય અને નજર ચાલાકીથી રમેશે ભોળા મનથી ચીઠી બતાવીને નામ પૂછ્યું. તે માણસે ચીઠી જોઈને રમેશે હાસ્ય સાથે કહ્યું, હા, હું એ જ વ્યક્તિ છું કે મારી સાથે આવો. રમેશ, જેને આ નવી દુનિયામાં કોઈ ખરાબ ન હતી, ખુશીથી તેની સાથે ચાલવા લાગ્યો. તે જાણ્યા વિના આ રમેશ ખરેખર એક ખતરનાક ગુંડો હતો. તેણે રમેશને ભોળપણનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું. પર્યાવા વાસ્તવિકમાં અને જેલવાસમાં રમેશ એક ભોળો ગામડાનો યુવક પોતાના પરિવારના ભવિષ્યની આશા સાથે એક અજાણ્યા માણસની આશા ઉપર, એક અજાણ્યા માણસના વચનો ઉપર ભરોસો મૂકીને વિદેશની ધરતી પર પહોંચ્યો હતો. આ નવી દુનિયા તેની કલ્પનાથી સાવ અલગ હતી. તે માણસ તેને આશ્વાસન આપ્યું હતું અને એક ગાડીમાં બેસાડીને દૂર દૂર સફર શરૂ કરી. ગાડી ઝડપથી ચાલતી હતી અને રમેશનું હૃદય ગભરાટથી ધબકતું હતું. તેણે પોતાની ભાષામાં નરમ અવાજે માણસને વારંવાર પૂછ્યું, સાહેબ, કેવું કામ કરવાનું છે? મને થોડું સમજાવો. પરંતુ તે માણસ ફક્ત રહસ્યમય હાસ્ય સાથે તેની સામે જોતો, તેના ખભે હાથ મૂકીને આશ્વાસન આપતો કે કોઈ સ્પષ્ટ શબ્દો ના આપતો. રમેશ વારંવાર પ્રશ્નો પણ નિષ્ફળ ગયા. આખરે શાંત થઈને ગાડીમાંથી બહાર આવતા અજાણ્યા માણસે નજારો જોવા લાગ્યો. તેના હૃદયમાં એક અજાણી આશંકા ઉઠતી હતી, પરંતુ તેને ખબર ન હતી કે મોતના મુખમાં જઈ રહ્યો છે. ગાડી આખરે એક નિર્જળ ધૂળવાળી જગ્યાએ ઊભી રહી. રમેશે આસપાસ નજર ફેરવી, પરંતુ ત્યાં કોઈ કારખાનું કે ફેક્ટરી ન હતી. ફક્ત એક જર્જરી ગોડાઉન, તેની બાજુમાં એક નાનકડી પતરાની ઓરડી અને ગોડાઉનની આસપાસ ગંદકી, ધૂળ અને એક ભયાનક શાંતિ હતી. માણસે રમેશને ઓરડી રહેવાનું કહ્યું. રમેશ ઓરડીની અંદર નજર કરી તો તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તે હાથમાં હથિયારો લઈને ઊભેલા કેટલાક નિર્દય ચહેરાવાળા માણસો હતા. તેમની આંખોમાં એક નિર્દયતા હતી અને રમેશ ભોળા હૃદયને ડરાવી ગઈ. તે ગભરાઈને બોલી ઉઠ્યો, ના, હું અહીં નહીં રહી શકું. આ જગ્યા શું છે? તે મને લોકો ક્યાં લઈને આવ્યા છો? પરંતુ તે માણસ રમેશની ધમકીભરી નજરે જોયો અને ચૂપ રહેવા કહ્યું. થોડા દિવસ સુધી રમેશે તે ગંદકી નાનકડી ઓરડીમાં રાખવામાં આવ્યો. તેના ખોરાકના નામે ફક્ત સૂકી રોટલી આપવામાં આવતી અને તેની સાથે કોઈ વાતચીત પણ ન થતી. ધીમે ધીમે રમેશે સમજાવ્યું કે મુંબઈમાં ભણેલા માણસની જાળમાં ફસાઈ ગયો છે. તે માણસ તેની પૈસાથી લઈને તેને ગેરકાયદેસર ધંધામાં ધકેલવા માટે અજાણી જગ્યાએ મોકલી દીધો હતો. આ ગુંડાઓની ટોળું ગેરકાયદેસર કામોમાં તેમાં દાણચોરી, હથિયારોનો વેપાર અને ગેરકાયદેસર વસ્તુની હેરફેર સંડવાયેલું હતું. અને રમેશ તેનામાં ભોળા ગરીબ માણસો તેમના માટે સરળ શિકાર હતા. રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું હૃદય ભય, નિરાશાથી શાંતિ ભરાઈ ગયું. એક રાત જ્યારે ગોડાઉનમાં શાંતિ હતી, રમેશે એકલા ઓરડી ખૂણામાં બેસીને રડવા લાગ્યો. હું ક્યાં આવી ગયો? આ લોકો કોણ છે? અને તે પોતાની જાતને પૂછતો હતો, પરંતુ કોઈ જવાબ ન હતો. તેની પાસે ન ભાષાનું જ્ઞાન. તેની હિંમત તૂટી ગઈ અને તેને સમજાયું કે એક જાળમાં ફસાઈ ગયો છે. ત્યાંથી નીકળવું અશક્ય હતું. પરિવારની ચિંતા અને અંતિમ મુક્તિ ગુંડાઓની નજર હેઠળ રમેશને ગેરકાયદેસર કામોમાં ધકેલવાયો આવ્યો હતો. એના ભોળા સ્વભાવનો ફાયદો ઉઠાવીને તેને ખતરનાક કામોમાં સામેલ કરવામાં આવ્યો. રમેશની જિંદગી જે એક સમયે પરિવારના ભવિષ્યની આશામાં શરૂ થઈ હતી, હવે અંધકારમાં ફેલાઈ ગયું હતું. બીજી તરફ ગામમાં તેનો પરિવાર રેખા, રાહુલ, રાજવી અને તેને પથારીવશ માતા રમેશના સમાચારની રાહ જોતા હતા. કારણ કે જતી વખતે રમેશે રેખાને કહ્યું હતું કે વિદેશ પહોંચીને તરત જ સંપર્ક કરશે. પરંતુ દિવસો વીતતા ગયા અને તેનો કોઈ ફોન ન આવ્યો. રેખાનું હૃદય ચિંતાથી ભરાઈ ગયું. રાહુલ અને રાજીવ વારંવાર પૂછતા, પપ્પા ક્યારે ફોન કરશે? તો રેખા કોઈ જવાબ ન આપતો. તેની માતા પથારીવશ હતી. નબળા અવાજે ફક્ત એટલું જ કહેતી, બેટા, ભગવાન બધું સારું કરશે. પરંતુ દિવસો મહિનામાં ફેરવાઈ ગયા અને રમેશ કોઈ સતોપો ન મળ્યો. રેખાએ ગામના લોકો સાથે વાત કરી, પરંતુ કોઈ પાસે કોઈ જવાબ ન હતો. રેખા અને નિરાશા રેખા વચ્ચે છવાઈ ગઈ, પરંતુ તેને બાળકોને પોતાની માતા સંભાળ લેવા માટે પોતાની હિંમત જાળવી રાખી. બીજી તરફ રમેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ જતી હતી. તે ગુંડાઓની ચુગલીમાં ફસાયેલો હતો, જેમાં ગેરકાયદેસર કામોમાં ધકેલાયો. જ્યારે રમેશ તેમની વાતો ન માને તો તેને એટલો માર પડતો કે પોતાના પગ પર ઊભો રહી શકે તેમ ન હતો. સારી રીતે માનસિક ત્રાસની વચ્ચે રમેશ મજબૂરીમાં તેની આજ્ઞા માનીને ગેરકાયદેસર કામો કરવા લાગ્યો.
તેનું હૃદય દરેક ક્ષણે પોતાના પરિવારને યાદ કરતું હતું. તેની પાસે ન તો ભગવાનની હિંમત હતી કે ન કોઈ આશરો. એક દિવસ ગુંડાઓ કહેવાથી તે શંકાસ્પદ પાર્સલ લઈને કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો. તેનું હૃદય ડરથી ધબકતું હતું, પરંતુ તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. આ દરમિયાન સ્થાનિક પોલીસે તેને શંકાસ્પદ પરિસ્થિતિમાં પકડી લીધો. રમેશ ડરથી કાપવા લાગ્યો અને બીકને મારે પોતાના બોસનું નામ લઈને સમજાવવા લાગ્યો. પરંતુ પોલીસે તેની વાત સાંભળી નહીં ને ઠંડા સ્વરમાં કહ્યું, જેનું નામ તું લઈ રહ્યો છે તે આ શહેરનો જાણીતો બિઝનેસમેન છે. તે આવા ગેરકાયદેસર ધંધામાં સામેલ ન હોઈ શકે. રમેશની વાત પર વિશ્વાસ ન કરતા પોલીસે તેને જેલમાં ધકેલી દીધો. જેલમાં રમેશની ભાષા સમજી શકે તેવા એક ઇન્સ્પેક્ટર બોલવામાં આવ્યા. તેને રડતા રડતા પોતાની આખી કહાની સંભળાવી. ગામથી મુંબઈ અને મુંબઈથી વિદેશ, આ ગેરકાયદેસર ધંધામાં ફસાવાની વાત. પરંતુ ઇન્સ્પેક્ટરે નિડરતાથી જવાબ આપ્યો, તારા જેવા ઘણા લોકો પૈસાની લાલચમાં આવીને આવા ધંધામાં ફસાય છે અને અમને આવી જ કહાની સંભળાવે છે. હું તારી કોઈ મદદ નહીં કરી શકું. તારે સજા ભોગવવી પડશે. આ વાત સાંભળીને રમેશના હોશ ઉડી ગયા. તેનું હૃદય નિરાશા સાથે પસ્તાવાથી ભરાઈ ગયું હતું. જેલની નાનકડી કોઠડીમાં બેસીને રમેશ પોતાની જાતને કોસતો હતો. કાશ હું મુંબઈમાં થોડા પૈસાથી સંતોષ માની લેતો તો આજે આ દુઃખદ હાલતમાં ન હોત. પરંતુ પૈસાની લાલચ અને પરિવારનું સારું ભવિષ્ય બનાવવાની ઈચ્છાને તેને વિનાશ ક્યારે કિનારે લઈને આવ્યો હતો. તે દરરોજ રેખા, રાહુલ, રાજવી અને પોતાની માતાની યાદ કરીને રડતો હતો. પરંતુ તેની પાસે હવે કોઈ રસ્તો ન હતો. ચમત્કારિક મુક્તિ અને સાચા સુખની સમજ. ગામમાં રેખા અને તેના પરિવાર રમેશની રાહ જોતો હતો. તે જાણ્યા વિના કે રમેશ એક જાણી ધરતી ઉપર જેલના સળિયાઓમાં પાછળ નિરાશા અને પસ્તાવાના આંસુઓ વહાવી રહ્યો છે. આ ઘટનાને પણ ઘણા મહિનાઓ વીતી ચૂક્યા હતા. પરંતુ આ બધી પરિસ્થિતિ વચ્ચે એક એવો ચમત્કાર થયો. જેલમાં એક ભારતીય ઇન્સ્પેક્ટર રમેશની ગામની આસપાસના વિસ્તારમાં પરિચિત હતા. તેની સાથે મુલાકાત થઈ. આ ઇન્સ્પેક્ટર રમેશની વાતોને ધ્યાનથી સાંભળી. ગામથી મુંબઈ, મુંબઈથી વિદેશ અને ગેરકાયદેસર ધંધામાં ફસાવાની કરુણ કથા. ઇન્સ્પેક્ટરે કહ્યું, રમેશની બોળી સ્થિતિ દ્રવી ગયું અને તેને રમેશની મદદ કરવાનું નક્કી કર્યું. તેણે રમેશના કેસની તપાસ શરૂ કરી, પરંતુ શરૂઆતમાં કોઈ નક્કર સાબુત ન મળ્યા. આ દરમિયાન નિયતિનો ચમત્કાર બન્યો. જે ગુંડા રમેશને જાળમાં ફસાવા જઈ રહ્યા હતા તે એક અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસના હાથે ઝડપાઈ ગયો. પોલીસની તપાસમાં તેને ગેરકાયદેસર ધંધામાં પર્દાફાશ થયો અને તેના દ્વારા ફસાવામાં આવેલા અન્ય લોકોને વિગત પણ બહાર આવી. રમેશનું નામ પણ યાદીમાં સામેલ હતું. આ નવા સબૂતોના આધારે ભારતીય ઇન્સ્પેક્ટરે રમેશનો કેસ ફરીથી ખોલ્યો અને તેની સાથે નિર્દોષ સાબિત કરીને મદદ કરી. થોડા વર્ષોની જેલની સજા બાદ રમેશને આખરે મુક્તિ મળી. ઇન્સ્પેક્ટરે રમેશને ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરવામાં મદદ કરી. જ્યારે રમેશને ખબર પડી કે ઘરે પાછો જઈશ કે તેના ફીકા થાકેલા ચહેરા ઉપર એક નવી ચમક આવી. તેણે નક્કી કર્યું કે હવે પોતાના પરિવારને ક્યારેય છોડીને નહીં. જે લખ્યું હશે તે ભગવાનની મરજી હશે. હું થોડું થોડું કલ્પનાઈને મારા પરિવાર સાથે જીવન જીવીશ. એમ તો મનોમન બોલ્યો કે 2-3 વર્ષની લાંબી મથામણ પછી, શારીરિક માનસિક ત્રાસ અને નિરાશાના દિવસો પછી રમેશે આખરે ભારત પાછો ફર્યો. ગામની ધૂળવાળી ગલીઓમાં પગ મૂકતા તેનું હૃદય ધબકારાથી ભરાઈ ગયું. જ્યારે તે પોતાના ઘરમાં દરવાજે પહોંચ્યો ત્યારે રેખા ઓસરીમાં રાહુલ અને રાજવી સાથે બેઠી હતી. રમેશની દમની હાલત, થાકેલા ચહેરા, ફાટેલા કપડાં અને નિસ્તેજ આંખો જોઈને રેખા થોડીવાર માટે ચોંકી ગઈ. તે ઓળખી ન શકી કે તેનો પતિ છે. પરંતુ જ્યારે રમેશ તેનું નામ બોલ્યો, રેખા, ત્યારે તેનો અવાજ સાંભળીને રેખા પોતાને રોકી ન શકી. તે દોડીને રમેશના ગળે વળગી ગઈને જોર જોરથી રડવા લાગી. રાહુલ અને રાજવી પપ્પા કહીને તેની પાસે દોડ્યા અને એકબીજાને ગળે લગાવીને રડવા લાગ્યા. રમેશે રેખાની પોતાની માતા વિશે પૂછ્યું તો આ સાંભળીને રેખાનું રડવું બંધ ન થયું. તેની આંખોમાંથી વહેતા આંસુ રમેશને સમજાવી દીધું કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ વાતની ખબર પડતા રમેશનું હૃદય ચીરાઈ ગયું. તેની કિસ્મતે તેને અંતિમ સમયે પોતાની માતાનો ચહેરો જોવાનો અવસર ન આપ્યો. તે શાંતિથી ઘરમાં ખૂણામાં બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંતિમ બોધ, સંતોષ અને પરિવારમાં સાચું સુખ સંપૂત પરિવારને રમેશને ઊંડો બોધ આપ્યો કે પરિવારની સાથે રહેવું અને શાંતિથી જીવન જીવવું એ સાચો સુખનો રસ્તો છે. અને પછી તેણે નક્કી કર્યું કે હવે પોતાના પરિવારને ક્યારેય છોડીને નહીં જઈ શકે. ભલે તે ઓછું કમાય, પરંતુ સંતોષ અને શાંતિથી જીવશે. ગામમાં પાછા ફર્યા પછી રમેશ અને રેખાને મળીને એક નવી શરૂઆત કરી. રમેશે ગામનું કામ શરૂ કર્યું અને તેની પત્ની રેખા પણ પોતાની કામ પર જતી રહી હતી. બંને મળીને રાહુલ અને રાજવીને શિક્ષણ
અને ઘરની જવાબદારીઓ નિભાવી. તેમની આવક મર્યાદિત હતી, પરંતુ તેના હૃદયમાં સંતોષ અને શાંતિ હતી. રાત્રે જ્યારે બધા ઘરની ઓસરીમાં ભેગા થઈને ભોજન કરતા, ત્યારે રાહુલ અને રાજુએ હસી અને રેખાની હૂંફ રમેશ માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો રમેશની આ કથા એક એવા માણસની વાત છે જેણે લાલચની પાછળ દોડીને પોતાનું બધું જોખમ મૂક્યું, પરંતુ નિયતિ, ચમત્કાર અને પરિવારનો પ્રેમ ફરી એકવાર જીવનનો સાચો અર્થ સમજાવ્યો. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂર શીખવા મળ્યું છે કે સંતોષ અને શાંતિભરી જિંદગી જીવવી એ જ સાચું સુખ છે, અને દરેક માણસ હંમેશા સંતોષભરી જિંદગી જીવવી જોઈએ. પરિવારનું ભવિષ્ય સુધારવું એ મહત્વનું છે, પરંતુ આ ઈચ્છામાં આટલું આંધળું ન થવું જોઈએ. પોતાની સાથે પરિવારનું જીવન પણ જોખમમાં મૂકી દઈએ અને ક્યારે પણ કોઈ અજાણ્યા માણસ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે વધુ પૈસા કમાવાની લાલચમાં ઘણીવાર માણસને નવી મુસીબતોનો ફસાવો છે. અને રમેશની કથામાં સ્પષ્ટ થાય છે કે સાચું સુખ અને આર્થિક સંપત્તિમાં નથી, પણ પરિવારના પ્રેમ અને એકબીજાની જરૂરિયાતનું છે, ધ્યાન રાખવું અને એકસાથે રહેવામાં છે. અને રમેશની આ કથા દરેક માણસને ઊંડો સંદેશ આપે છે કે પરિવારની હૂંફ, શાંતિ અને સંતોષ સાચી કમાણી છે. આ મૂલ્યોને સાચવીને જીવનનું એ જ સૌથી છોટું સફળતાનું સૂત્ર છે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને એવી જ રીતે સત્ય ઘટના અને સત્ય ઘટના આધારિત કહાનીઓ આપણે સમયસર સંભાળતા મળતી રહે. તેમના મિત્રોની કહાની વિશે આપનું શું કહેવું છે તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવી વાર્તા સાથે. તો દોસ્તો, નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય મા કાતરાળ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.